जय दसनाम विवी अजय गोस्वामी चैनल में आपनु हार्दिक स्वागत है। तो हूँ रंजन गोस्वामी रोजे रोज काई ने काई घरगथ्थु इलाजना नाना बाळकोना के मोटाना कोईपणना रोग माटे थई अने उपचारो लईने आવું છું। तो ए ज रीते आजे हूँ नाना बाळकोने पहला शरूआतना दांत आवता होय त्यारे प्रॉब्लेमो थाय छे तो ते वखते शुं करवुं ए वात लईने आवी छुं। तो आजे हूँ वात करूँ छुं के नाना बाळको जे छे ए सौथी साव नाना बाळको होय छे एने शरूआतना दांत आवता होय छे। क्यारेक अमुक बाळकोने तो 5 ज महीनानुं थाय त्यां दांत आववा लागे छे। बाकी 9 महीना 10 महीना पछी तो लगभग बाळकोने दांत आवता ज होय छे। तो दांत आवे त्यारे बाळक अतिशय शीडियापणुं थई जाय छे, कजिया करे छे, केम के एने पेढा दुखता होय छे, पोते पेट पण भरी शकतुं नथी अने बहु दुखावो थतो होय छे, दांत आवे त्यारे जुलाब थई जता होय छे। तो आ बधा लक्षणोने लईने बाळक बहु परेशान थतुं होय छे त्यारे आपणे पण एम विचार थाय छे के बाळक बहु कजिया करे छे, बाळक बहु नानुं छे तो आपणे शुं करवुं। तो आपणने जो ख्याल आवे के बाळकने दांत आववा लाग्या छे तो जे समये बाळकने दांत आवता होय त्यारे ग्लुकोन के साकर मेळवेला पाणीमां લીંબુ નીચોવી અને દિવસમાં 3 થી 4 ટાઈમ બાળકને 2 ચમચી આપવામાં આવે તો બાળકને સરળતાથી દાંત આવી પણ જાય છે અને એના દુખાવામાં પણ રાહત રહે છે અને એને જુલાબ થતા નથી, મતલબ ઝાડા થતા નથી। પછી એને પેઢા દુખતા હોય છે, પેઢા દુખતા હોય છે એની હિસાબે પેટ નથી ભરી શકતું, પેટ ન ભરે એટલે ભૂખ્યું હોય એની હિસાબે બહુ જ કજિયા કરતું હોય, રોતું હોય છે। તો ત્યારે બાળકને સિંધા લૂણ સાથે મધ ભેળવી અને એના પેઢા ઉપર હળવા ભારે આપણે લગાવી દઈએ તો સરળતાથી દાંત આવી જાય છે અને પેઢાનો દુખાવામાં પણ રાહત રહે છે અને બાળક કજિયા પણ ઓછા કરે છે। પણ ક્યારેક ક્યારેક બાળકને અતિશય ઝાડા થઈ જાય છે, દાંત આવતા હોય ત્યારે જુલાબ એવા થાય છે કે જાણે પાણી આમ બંધ જ નથી થતા। તો ત્યારે આપણે છે કે ઔષધિનો ઉપયોગ કરવાનો કે જાવિત્રી, જે જાવિત્રી છે એ ઓરાની દુકાનેથી આપણને મળી રહેશે। એ જાવિત્રી લઈ આવવાની અને ગેસ ઉપર લોઢી કે તવી તાવડી જે પણ હોય એના ઉપર એને શેકી નાખવાની જાવિત્રીને અને એનો ભૂકી કરવાની અને એ ભૂકીને મધ સાથે બાળકને ચટાડશો એટલે સરળતાથી દાંત આવી જશે અને ઓલા જુલાબ થતા હશે એ પણ અટકી જશે। ગમે એવા જુલાબ હશે તો પાણી જેવા જુલાબ હશે પણ બાળકના અટકી જશે અને દાંત સરળતાથી આવી જશે અને દુખાવામાં પણ રાહત રહેશે। આ જ રીતે બીજો ઉપચાર છે કે જે છે એ મકાઈના ડોડાનો। તો મકાઈના ડોડા તો અત્યારે હવે બારે માસ આવતા જ હોય છે, શ્રાવણ મહિનામાં તો અતિશય આવતા હોય છે પણ બારે માસ આપણને ડોડો મળી જ રહે છે। તો તે મકાઈનો ડોડો લેવાનો, એ મકાઈના ડોડા ઉપરથી જે દાણા હોય છે મકાઈના એ બધા જ તદ્દન કાઢી નાખવાના અને પછીથી વચ્ચેથી જે લાકડું નીકળે છે એટલે કે મકાઈનો ડોડો જે નીકળે છે એને બાળી નાખવાનો, બાળી અને તેની ભૂકી બનાવવાની અને એ ભૂકી વાલનો દાણો, મતલબ આપણે કઠોળમાં જે વાલ આવે છે એ વાલના 1 કે 2 દાણા જેટલી ભૂકી બાળકને પાણી કે છાશ સાથે આપશો એટલે તરતો તરત આ પાણી જેવા ઝાડા હશે એ બંધ થઈ જશે અને દાંત સરળતાથી આવી જશે અને બાળકને દાંતના દુખાવામાં રાહત રહેશે, કજિયા પણ ઓછા કરશે। આ જ રીતે તુલસીના પાનનો રસ લઈ એમાં મધ મેળવવાનું અને પેઢા ઉપર તમે લગાવી દેશો એટલે એને પેઢાના દુખાવામાં રાહત રહેશે અને દાંત સરળતાથી આવી જશે। પછી બીજું છે કે ગાજરનો રસ તો બાળકને તંદુરસ્ત રાખવામાં અતિશય ભાગ ભજવે છે। તો આ ગાજરનો રસ લેવાનો અને એ બાળકને પાવાનો, બાળકને ગાજરનો રસ પાસો જેથી કરીને એને દાંત સરળતાથી આવી જશે, દાંતના દુખાવો પણ ઓછો રહેશે અને તરત દાંત આવી જશે અને જે એ પેટ ભરતું હશે, દૂધ પીતું હશે તો એને દૂધ પચાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે આ ગાજરનો રસ છે એ। એટલે ગાજરનો રસ બાળકને પાવો અતિ ઉત્તમ ગણવામાં
આવે છે. આ રીતે બાળકને ઘરગથ્થુ ઈલાજથી આપણે દાંતનો ઉપચાર કરીએ તો બહુ સારું રહે છે. સરળતાથી બાળકને દાંત પણ આવી જાય છે. અને બીજું, આપણી જૂની માન્યતા છે કે આપણા ગઈઢિયા વડીલો જે હોય છે એ કહે છે કે ભાઈ જ્યારે બાળકને દાંત આવતા હોય, આપણને એવું લાગે એ જ્યારે આપણને બટકા ભરવા માંડે, પેટ ભરતું હોય ત્યારે એની મમ્મીને બટકું ભરી લે, ત્યારે આપણે વિચારવું કે આ બટકું કેમ ભરે છે. તો ત્યારે જો એને દાંત આવતા હોય તો મમ્મીએ મોંમાં આંગળી નાખવાની નહીં, તો એને ભારે દાંત આવે છે, એમ આપણા વડીલો કહે છે. તો અને બીજું, વડીલો એમ કહે છે કે જો એને જ્યારે દાંત આવતા હોય ત્યારે એના મોંમાં ધાણા, જે આખા ધાણા હોય ને, એ ચાવી લેવાના અને એના મોઢામાં એનો ફુવારો, એટલે એના મોઢામાં ફૂંક મારવાની, ધાણાની ફૂંક મારવાની, જેથી કરીને ઓલા ધાણાની જેમ બાળકને દાંત ફટાફટ ફૂટી જાય છે અને ઝડપથી આવી જાય છે દુખાવા વગર. પણ એને કોને ફૂંક મારવાની? તો મમ્મીને નહીં, બીજા કોઈ પણ નહીં, એના ફઈબાને, એના જે ફઈ થતા હોય એને ઉંબરમાં બેસાડી અને ધાણા ચાવી અને એના મોઢામાં એની ફૂંક મારી દેશે, એટલે બાળકને સરળતાથી દાંત આવી જશે, દાંતનો દુખાવો પણ થશે નહીં. પછી બીજું છે કે બાળક એ સમયે પેટ ભરી શકતું નથી, ભૂખ્યું રહે છે, તો આપણે જે દાડમના દાણા આવે છે એનો રસ્તો કાઢીને આપણે પાઈએ, પણ ત્યારે શું કરવાનું? તો દાડમના દાણા કાઢી લેવાના અને એ દાણા એના મોઢામાં એક એક ફોડી અને રસ એના મોઢામાં જાય એ રીતે કરવાની, જેથી કરીને દાડમના દાણા હોય ને એની જેમ બાળકને ઝડપથી દાંત આવી જાય છે. આવી બધી માન્યતા પણ છે અને ઘરગથ્થુ ઈલાજ પણ છે. તો આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરો, બાળકને દાંતના દુખાવામાંથી બહાર લાવો, કે ઘરગથ્થુ ઈલાજ કરશો એટલે બાળકને આ બધું કરશો જેનાથી એને દાંતના દુખાવો ઓછો થશે, પેઢાનો દુખાવો ઓછો થશે અને એના શરીરમાં પણ પોષણ મળી રહેશે. ધારો કે તમે એને ગાજરનો રસ આપશો, દાડમના દાણાનો રસ એના મોઢામાં નાખશો, પછી તુલસીના પાનનો રસ ને મધ એવું આપશો, એવું કંઈ પણ આપશો એટલે એને અંદર પેટમાં ખોરાક પણ મળી રહેશે, જેથી કરીને એ ભૂખ્યું નહીં રહે, કજિયા પણ નહીં કરે અને દાંત પણ સરળતાથી આવી જશે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જય ભોળાનાથ, જય દસનામ. VVRJ ગોસ્વામી ચેનલ. જય ભોળાનાથ, જય દસનામ.